નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા ફલ્ગુ નદીના પટ આંગણે જન્માષ્ટમીના મેળાને લઈને ડીવાયએસપી જેડી પુરોહિત તથા સીટીપીઆઈ એમયુ મશી દ્વારા ચકડોળ ચકડીના માલિકો અને તેના ઓપરેટરો તેમજ નગરપાલિકાના અધિકારીઓ સાથે મેળા ગ્રાઉન્ડ ખાતે મીટિંગ યોજાઈ, જેમાં વિવિધ પ્રશ્નોને લઈને સૂચનાઓ આપવામાં આવી હતી અને મેળા ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરીને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી નિમિત્તે લોકમેળાનો પૌરાણિક ઇતિહાસ છે, એમાંય ધ્રાંગધ્રાનો લોકમેળો રાજ્યભરમાં વિખ્યાત છે। લોકમેળામાં આ વર્ષે રાઇડ્સના વેપારીઓ દ્વારા હરાજીમાં ઊંચા ભાવે બોલી રાઇડ્સના પ્લોટ્સ મેળવેલા છે, ત્યારે ધ્રાંગધ્રા પાલિકા અને રાઇડ્સ ધારકોએ ધ્રાંગધ્રા નાયબ પોલીસ જેડી પુરોહિત દ્વારા મેળામાં કાયદો વ્યવસ્થા સઘન રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ખાસ અનુરોધ પાઠવ્યો છે। ત્યારે ડીવાયએસપી જેડી પુરોહિત તથા ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એમયુ મશી દ્વારા અતિ કડક વ્યવસ્થા અમલી બનાવી પોલીસ કાફલાને શાંતિપૂર્ણ રીતે લોકો મેળો માણી શકે તેવી અતિચુસ્ત બંદોબસ્ત સાથેની વ્યવસ્થાની ખાતરી આપેલી છે। હાલ મેળો એનો આખરી પડાવમાં ઊભો છે। તમામ સ્ટોલ અને રાઇડ્સ લાગી ચૂક્યા છે, ત્યારે સીટીપીઆઈ એમયુ મશી દ્વારા ચકડોળ ચકડીના માલિકો અને તેના ઓપરેટરો તેમજ નગરપાલિકાના અધિકારીઓ સાથે મેળા ગ્રાઉન્ડ ખાતે મીટિંગ યોજાઈ, જેમાં વિવિધ પ્રશ્નોને લઈને સૂચનાઓ આપવામાં આવી હતી। મેળા ગ્રાઉન્ડમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રિપોર્ટર હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા। ધ્રાંગધ્રા શહેરમાં વર્ષોથી ભાતીગળ લોકમેળો દિવસ 4નો ભરાય છે શ્રાવણ મહિનાની અંદર, અને આ વર્ષે પણ ધ્રાંગધ્રા શહેરમાં મેળાના મેદાનની અંદર તારીખ 15 ઓગસ્ટ 2025થી 18 ઓગસ્ટ સુધીમાં ભરાનાર છે। આ મેળા અનુસંધાને આજરોજ મેળાના મેદાનની અંદર નગરપાલિકાના પ્રમુખશ્રી તથા તાલુકા પીઆઈશ્રી તથા મેળાની અંદર નાના મોટા ચકડોળોવાળા થાળાવાળા તથા અન્ય આગેવાનોની હાજરીમાં મિટિંગ લેવામાં આવેલ, જે અનુસંધાને મેળા અંગે જરૂરી તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલ છે તથા આ મેળાની અંદર કુલ 300 જેટલી પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે, જેની અંદર કુલ 15 જેટલા પોલીસ અધિકારીશ્રીઓ તથા અન્ય પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, જીઆરડીના સભ્યોને રાખેલા છે। મેળાનો સમય સવારે 11થી લઈને રાત્રિના 11 સુધી રાખવામાં આવેલ છે અને પૂરતો તકેદારી બંદોબસ્ત રાખવામાં આવેલ છે।